સૌથી પહેલા વાત કરીએ નવરાત્રિના પહેલા દિવસે માના દરબારમાં ઉમટેલી ભક્તોની ભીડની યાત્રાધામ પાવાગઢ। આમ તો પાવાગઢમાં હંમેશા ભક્તોની ભીડ ઉમટતી દેખાય છે, પણ જ્યારે પહેલું નોરતું છે ત્યારે ભક્તોની ભારે ભીડ ઉમટેલી દેખાય છે। આહલાદક વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ છે અને એ બધા વચ્ચે માઈ ભક્તોની ભીડ ઉમટી છે। અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ પૂરતો રાખવામાં આવ્યો છે। બાજુ શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોની ભીડ જામી છે। માતાજીના દર્શને મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે। ફૂલો, રંગબેરંગી ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું છે। અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળીના મંદિરમાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી છે। પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે। મંદિરમાં ઘટ સ્થાપન કરાયું। નવલા નોરતાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ખેલૈયાઓ ઢોલના તાલે ગરબાની રમઝટ બોલાવશે। પ્રાચીન ગરબામાં માની આરાધના કરવામાં આવશે। અર્વાચીન ગરબામાં ડીજેના તાલે ધમાચકડી મચશે। રાજ્યમાં પ્રાચીન સહિત અર્વાચીન ગરબાના આયોજકો, સુરક્ષા સહિતની જવાબદારી સંચાલકોના શિરે ખેલૈયાઓ આખી રાત ગરબે ઝૂમશે। લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી રાત્રે 12 વાગ્યા સુધીની છે। રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। પ્રથમ નોરતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાયું। અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ। આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે ભારત સહિત દુનિયાભરમાં શક્તિની આરાધનાના આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ છે। વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। માણસામાં કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે। પરિવાર સાથે માતાજીની પૂજા અર્ચના કરશે। અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે। અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું પણ લોકાર્પણ કરશે। ભાણજની શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ જાહેર સભાનું આયોજન પણ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમમાં હાજર રહેશે। નારણપુરાના શેરી ગરબામાં પણ હાજરી આપશે। મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પણ કરાવશે। સુરતમાં કથિત ડીએસપી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। 23 વર્ષીય યુવતી સાથે કથિત ડીએસપીએ દુષ્કર્મ આચર્યું। પાર્લર સંચાલક યુવતીને બીભત્સ ફોટો પરથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। વડોદરામાં ખાદીની ખરીદીમાં ઘટાડો થયો। પૂર બાદ ખાદીના વેચાણમાં ઘટાડો આવ્યો છે। ગત વર્ષે 35 લાખની ખરીદી થઈ હતી, જેની સામે આ વર્ષે 28 લાખની ખરીદી થઈ છે। ઉનાના ભોયરાવાડી વિસ્તારમાં દીપડો દેખાયો। વાડી વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં દહેશત। દીપડો મકાનની દિવાલ પર આરામથી ફરતો જોવા મળ્યો। ખેરાલુમાં વહેલી સવારે ધુમ્મસ છવાયું। ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકોને થોડી હાલાકી પડી। વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થયો। ભારતીય શેર બજાર ભારે ધડાકા સાથે ખુલ્યું। ઇઝરાયલ લેબેનોન યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી। 1200 પોઈન્ટના ધડાકા સાથે સેન્સેક્સ અને નિફ્ટી 300 પોઈન્ટના ધડાકા સાથે ખુલ્યું।